વર્ષ 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકે ટેટની પરીક્ષા પાસ કરવાની ફરજિયાત કરવાના નિર્ણય સામે શિક્ષકો મેદાને આવ્યા છે। આજે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક ખાતે શિક્ષકોએ ધરણા કરીને સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે। સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યભરના વર્ષ 2010 પહેલા નિમણૂક પામેલા પ્રાથમિક શિક્ષકોએ ટેટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરવાના નિર્ણય થવાની સાથે જ રાજ્યભરમાં 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોએ વિરોધ દર્શાવ્યો છે। ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક સંઘ સાથે જોડાયેલા શિક્ષકો દ્વારા ધરણા કરી આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। શિક્ષકો દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરી હતી। સાબરકાંઠા જિલ્લા પંચાયત નજીક આવેલા પ્રાથમિક શિક્ષણ સંઘ કાર્યાલય કમ્પાઉન્ડ ખાતે જિલ્લાના મોટી સંખ્યાના શિક્ષકો એકઠા થઈને વિરોધ પ્રદર્શન દર્શાવ્યો। સાથે જ અલગ અલગ જિલ્લામાં પણ શિક્ષકો દ્વારા 17 જૂનથી 30 જૂન દરમિયાન જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં પણ આવશે। ત્યારબાદ 5 જુલાઈ અને 6 જુલાઈએ રાજ્ય કક્ષાએ શિક્ષણ મંત્રી તેમજ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવામાં આવશે।